બે મિત્રો હતા ને એમાં એકે કીધું કે આપણે ભેંસ લેવી છે. ત્યારે બીજાએ કીધું કે ભેંસ લે ભલે, પણ મારા ખેતરમાં ના આવી જોઈએ. મારા ખેતરમાં તારી ભેંસ ના આવી જોઈએ. એટલે આણે કીધું કે જો ભાઈ ભેંસ છે એ તો આવે પણ ખરી, તો કે મેળ નહીં પડ્યો મારા ખેતરમાં તારી ભેંસ આવશે તો. અને એ બે ભાઈબંધ હતા, પણ વાતમાં વાત એટલી વધી ગઈ, મારા ખેતરમાં તારી ભેંસ ના આવવી જોઈએ, હજી ભેંસ લીધી નથી. અને એમાં બે બથો બથાવી ગયા. અને પછી હું કેસ કરીશ, મારા ખેતરમાં ભેંસ આવશે તો હું કેસ કરીશ. વકીલ પાસે ગયા, લ્યો હજી ભેંસ જ લીધી નથી. એ માણસ ઘણીક વખત વૃથા, અરે વૃથાવાદ, જેનું પ્રયોજન નથી, જેનું કોઈ કામ નથી, જેનાથી કઈ લાભ નથી, એવી જગ્યાએ વ્યર્થ સમય ગુમાવે છે. વ્યર્થ સમય આમ તો એવું છે, આપણે કોઈ જગ્યાએ કામ કરવા જઈએ તો આપણે શરીરથી પરિશ્રમ કહીએ, કલાક 2 કલાક 4 કલાક 8 કલાક, તો વળતર મળે ને. વૃથા એટલે શું? ફોગટ, જેનો કોઈ લાભ ન હોય. 8 કલાક મજૂરી કરીએ અને રૂપિયો ન આપે તો કરાય? આપણે કેટલા દિવસ જઈએ? ન જઈએ. વૃથાવાદ એટલે ભક્તો, આ જીભને કોઈકના ગુણ કે દોષો માટે વાપરીએ, કઈ લાભ નહીં લ્યો. 1 રૂપિયાની બેલેન્સ ન બહારથી લાભ થતો હોય, ન ભીતરથી કઈ લાભ થતો હોય, ઉપરથી ખોટનો વેપાર. વૃથા, ફોગટ. આ જીભને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની? આ જીભને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની? ખોટનો ધંધો નહીં કરવાનો. કોઈ માણસની વાતો કરીએ, આને ફલાણાનું આમ થયું, આ થયું, આ થયું, વાતો કરીએ. જીભને કલાક સુધી કોઈકની વાતો કરવામાં આપણે લગાડી, કામે લગાડ્યો. હવે એ કલાક સુધી કામ કર્યું, વળતર શું? વળતર તો નહીં, ઉપરથી ખોટનો વેપાર. ખોટનો વેપાર, જેના દોષો, જેની વાતો કરી, બરાબર ને? હા, આ ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન ચાલુ હોય ઠાકોરજીના દરબારમાં. આ ઓનલાઈન સિસ્ટમ તેદીથી ચાલુ છે. હા, ઠાકોરજીનો કેમેરો એવો સરસ લગાવેલો છે. હા, 8 છે એ માણસના કર્મના સાક્ષી હોય છે. આપણે એમ થાય કે મને કોણ જુએ છે? કોઈકની વાતો કરતા હોય ને, આ દુનિયામાં તો કોઈ સાંભળતું હોય કે ન સાંભળતું હોય, 8 કલાકોને બરાબરની ગાળો દીધી હોય, પણ 8 આપણા કર્મના સાક્ષી બનતા હોય. હા, એ કેમેરા લાગેલા છે. પવનદેવ ગમે તે જાઓ એ તો હોય છે. એના વગર તો એ ન હોય તો આપણે ન હોઈએ. કેમેરો ઠાકોરજીનો કેવો લ્યો છે કે નહીં? જ્યાં જઈએ પૃથ્વી તો હોય જ. આ કેમેરો છે ઠાકોરજીનો. તો આપણે કોઈકની વાત કરીએ છીએ એટલે મહેનત કરવી, એટલે ચોપડામાં 2 કલાકનો ટાઈમ તો ચડી જાય ને. કોઈ જગ્યાએ માણસ મજૂરી ગયો તો કોઈક નોંધ કરનારો કે ભાઈ અને 2 કલાક ટાઈમ મહેનત કરી છે, ઓવર ટાઈમ ચડાવી દેવાનું. એમ આપણે કોઈકની વાતો કરીએ છીએ એટલે આપણા ખાતામાં ચડે છે. હવે ખાતામાં ચડે છે, હવે ચડે છે, એનું વળતર મળે કે નહીં મળે? હવે આનું વળતર શું? આ તો કેવું રિવર્સ માર્કિંગ વાળી સિસ્ટમ છે. રિવર્સ માર્કિંગ વાળી સિસ્ટમ એ ઈશ્વરની દુનિયામાંથી જ અત્યારના લોકોને પ્રાપ્ત થયું છે. પેલી કોમ્પિટિટિવ એક્ઝામ આવે ને, એમાં એક સાચો પડે તો 1 માર્ક્સ મળે અને ખોટું પડે તો 1 કપાય.
એનો તો કપાણો, પણ બીજો એક ઓછો થાય. ન મળ્યો તો વાંધો નહીં, સમજ્યા ને? ના આવડ્યું, ખોટો લખાઈ ગયો, ના આવડતું તો લખવાનું નહીં, લખો તો એક ઊંધું રિવર્સ કપાય. એમ આ જીભનું પણ એવું છે. ન ખબર હોય તો બોલવું નહીં, અને બોલવા ખોટું બોલ્યા તો રિવર્સ માર્કિંગ. અને રિવર્સ માર્કિંગ એટલી ગજબની છે ઠાકોરજીની. સાક્ષી છે, કોઈકના વિશે ટીકા ટિપ્પણી કરીએ અને એ વ્યક્તિ ઇન્ટરનલી ટ્રાન્ઝેક્શન ચાલુ છે, હવે દોષોનું ચિંતન કર્યું ને, એટલે આપણે જે વાતો કરી છે એના ઉપરથી માણસની વાત ઉપરથી એની જરૂરિયાત સમજાઈ જાય. માણસની વાત ઉપરથી એની જરૂરિયાત રજૂ થતી હોય છે. કોઈકના દોષોની વાત કરતા હોય તો એમ લાગે કે આને દોષોની બહુ જરૂર છે, એટલે એના ખાતામાંથી દોષોનું ટ્રાન્સફર ઓનલાઈન સિસ્ટમ જે સાક્ષી છે એ રજૂઆત કરે, પ્રભુ આને 2 કલાક મહેનત કરી છે અને એની જરૂરિયાત શેની છે? દોષોની છે. એટલા માટે મહારાજે વચનામૃતમાં કીધું કે કોઈ સત્પુરુષો હોય એને વિશે દોષ ભાવ કલ્પે તો એનામાં દોષ બધા આવે પાછા. ઠાકોરજીની વ્યવસ્થા છે, ઠાકોરજીની બહુ અદ્ભુત વ્યવસ્થા છે. એટલા માટે મહારાજ કહે છે શું? વૃથા વાદો ન કર્તવ્ય. કોઈકના ઓટલે બેસીને આમ એમ થાય ટાઈમ પાસ થઈ ગયું, કેવળ ટાઈમ પાસ નથી થતું હો, બીજું ઘણું બધું થાય છે. ઘણી બધી આગળની પ્રક્રિયા એ ખાલી ઓટલે બેસીને કામ કરવાથી થઈ જતી હોય, આપણને ખબર નથી. અને એ પ્રક્રિયા થઈ ગઈ હોય ને, ખાતામાં જમારું ઉધાર ચડી ગયું હોય, એ પછી અંતિમ સમય આવે અને ત્યારે બધી ચોપડાઓ ચિત્રાય દેખાય નજર સામે, ત્યારે ખબર પડે કે ઓહ આ બધું થઈ ગયું છે. અમને તો એમ હતું કે ખાલી આ ટાઈમપાસ હતું, પણ ટાઈમપાસ નહોતું. એનામાંથી ચક્કર શરૂ થઈ જાય જન્મ મરણના.